મોર્નિંગ એવરીવન. માય નેમ ઇઝ પ્રિયા અને આપણો સબ્જેક્ટ જે છે તે મોબાઈલ કોમ્પ્યુટિંગ એન્ડ વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ. ઓકે, તો એની અંદર જે આપણા ફર્સ્ટ બે ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. ફર્સ્ટ જે છે તે ઇન્ટ્રોડક્શન ટ્રાન્સમિશન ફંડામેન્ટલ અને જો સેકન્ડ જે છે તે સેલ્યુલર વાયરલેસ નેટવર્ક. ઓકે, તો હવે ત્રીજું જે ચેપ્ટર અત્યારે આપણું કન્ટિન્યુ છે એ મલ્ટિપલ એક્સેસ ઇન વાયરલેસ સિસ્ટમ. તો એની અંદર જે ફર્સ્ટ ટૉપિક છે એ કમ્પ્લીટ થઈ ગયો છે અને જે સેકન્ડ ટૉપિક છે એ છે GSM. GSM મતલબ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન. ઓકે, તો GSMની અંદર ફર્સ્ટ શું આવે છે તો ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ ઇઝ અ વર્લ્ડ્સ ફર્સ્ટ સેલ્યુલર સિસ્ટમ ટુ સ્પેસિફાઈ ડિજિટલ મોડ્યુલેશન. ઇટ ઇઝ સેકન્ડ જનરેશન સિસ્ટમ ડેવલપ ઇન યુરોપ. ગ્લોબલ સિસ્ટમ મોબાઈલ છે GSM જે છે એ આપણી ફર્સ્ટ સેલ્યુલર સિસ્ટમ છે, બરાબર, અને એની અંદર ડિજિટલ મોડ્યુલેશન થયેલું છે. એ આપણી જે સેકન્ડ જનરેશન છે એની અંદર એ ડેવલપ થયેલું છે યુરોપમાં. તો GSM વોઝ ડેવલપ ટુ સ્લો ધ ફ્રેગમેન્ટેશન પ્રોબ્લેમ ઓફ ધ ફર્સ્ટ જનરેશન નેટવર્ક. તો આપણી જે ફર્સ્ટ જનરેશન છે એની અંદર જે ફર્સ્ટ જનરેશનની અંદર આપણી જે પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમનું જે સોલ્યુશન છે એ જે સેકન્ડમાં આવ્યું એ છે GSM. GSM મતલબ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ. તો GSM સિસ્ટમ હેઝ મેક્સિમમ 200 ફૂલ ડુપ્લેક્સ ચેનલ પર સેલ, બરાબર. એક સેલ પર આપણી 200 ફૂલ ડુપ્લેક્સનો યુઝ થયેલો છે GSMની અંદર. તો ઇચ સેલ હેઝ ડિફરન્ટ અપલિંક એન્ડ ડાઉનલિંક ફ્રીક્વન્સી, બરાબર. એની અંદર જે ફ્રીક્વન્સી હોય એ અપલિંક એને ડાઉનલિંક થયા રાખે છે, બરાબર. એટલે એ આપણી જે લિંક છે તે અપલિંક અને ડાઉનલિંક પર ફ્રીક્વન્સી પર વર્ક કરશે. તો ઇટ હેન્ડલ્સ ચેનલ એક્સેસ યુઝિંગ અ કોમ્બિનેશન ઓફ FDM, TDMA અને સ્લોટેડ અલોહા. તો આપણી જે એની અંદર છે તે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપલ એક્સેસ, ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ અને અલોહાના સોર્ટેડ છે એના પર વર્ક કરે છે. ધ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન ઇઝ અ ફીચર્સ રિચ ડિજિટલ વાયરલેસ ટેકનોલોજી. ઇટ પ્રોવાઇડ સબસ્ક્રાઇબર વિથ અ હાઈ ક્વોલિટી ડિજિટલ વાયરલેસ ફોન સર્વિસ એન્ડ ક્લિયરિટી એન્ડ ઇન્હેન્સ કોલ સિક્યુરિટી એન્ડ પ્રાઇવેસી. GSMની અંદર જે એની ડિજિટલ જે આપણી ટેકનોલોજી છે એની અંદર સિક્યુરિટી અને પ્રાઇવેસી આપણને મળે છે, બરાબર. વાયરલેસ ફોન સર્વિસ પણ મળે છે. વાયરલેસ ફોન સર્વિસ એટલે પહેલાંના જમાનામાં કેવું હતું કે આપણે ફોનનો યુઝ કરતા, એ ટેલિફોનનો યુઝ કરતા, તો એકસાથે એ વાયર લિંક હતા, બરાબર. તો આ કેવું છે વાયરલેસ ફોન સર્વિસનો GSMમાં આપણે યુઝ કરી શકીએ છીએ. તો GSM ઇઝ અ 2G સેલ્યુલર સિસ્ટમ દેટ યુઝિસ ડિજિટલ મોડ્યુલેશન એન્ડ નેટવર્ક લેવલ આર્કિટેક્ચર એન્ડ સર્વિસ, બરાબર. તો એ આપણી 2G જે સેલ્યુલર સિસ્ટમ છે એની અંદર ડિજિટલ મોડ્યુલેશનનું નેટવર્કનો યુઝ થયેલો છે અને એને આર્કિટેક્ચર અને સર્વિસ પર વર્ક કરે છે. તો કોમર્શિયલ સર્વિસ ઓફ GSM સ્ટાર્ટેડ ઇન મિડ 1991. અને આપણી જે GSMની અંદર કોમર્શિયલ સર્વિસ જે સ્ટાર્ટ થયેલી હતી એ મિડ 1991માં થયેલી હતી. બિકોઝ ઓફ ઇટ્સ એડવાન્ટેજ ઇટ વોઝ વાઇડલી એક્સેપ્ટેડ ઇન અ નંબર ઓફ નોન યુરોપિયન કન્ટ્રી લાઇક એશિયા, સાઉથ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાય એન્ડ ઓફ ધ 1993. એનો એડવાન્ટેજ એ છે કે એ વાઇડલી એક્સેપ્ટેડ એક કરતાં વધારે એને યુઝ કરી શકે છે. તો એક કરતાં વધારે યુઝ કરી શકે તો નોન યુરોપિયન કન્ટ્રી લાઇક એશિયા, સાઉથ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાય એન્ડ ઓફ 1993માં આપણે બીજી બધી જે કન્ટ્રી છે એની અંદર પણ GSMનો યુઝ કરી શકતો હતો. તો GSM કેન હેન્ડલ બોથ વોઇસ એન્ડ ડેટા ટ્રાફિક. GSM જે છે એ વોઇસ અને ડેટા ટ્રાફિક છે એને હેન્ડલ કરી શકે છે. ધ વોઇસ વેવ ઇઝ ડિજિટલી ઇન્કોડેડ બિફોર ટ્રાન્સમિશન. ધ GSM ટ્રાન્સમિશન ઇઝ ડન વિથિન ધ ફ્રીક્વન્સી બેન્ડ્સ ઓફ 900 MHz to 1800 MHz and 1900 MHz પર GSM ટ્રાન્સમિશન એની ફ્રીક્વન્સી પર વર્ક કરે છે. ઓકે, જો આ મોસ્ટ IMP ક્વેશ્ચન છે એક્ઝામમાં પૂછાશે જ, તો આ બરાબર જે ક્વેશ્ચન છે એ પ્રિપેર કરજો. હવે નેક્સ્ટ આવે છે ફીચર્સ ઓફ GSM. ઓકે, તો ફીચર્સ ઓફ GSM શું છે તો ઇટ સપોર્ટ્સ મોર સબસ્ક્રાઇબર કેપેસિટી ઇઝ ગિવન સ્પેક્ટ્રમ, બરાબર. આપણને જે લેસર કિરણ મળે છે એનાથી કેપેસિટીનો યુઝ કરીને આપણને એ સપોર્ટ કરે છે અને એનાથી આપણને જે લેસર મળે છે અને એ લેસરનો યુઝ કરીને શું થાય આપણી ફ્રીક્વન્સી એ વધે છે. ઓકે, ધ શોર્ટ મેસેજિંગ સર્વિસ અલાઉઝ એન્ડ GSM સબસ્ક્રાઇબર ટુ ટ્રાન્સમિટ એન્ડ રિસીવ કેરેક્ટર ટેક્સ્ટ મેસેજ, બરાબર. તો આપણને શોર્ટ મેસેજ SMS અલાઉડ હતો. તો SMSમાં આપણે શું કરી શકીએ, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે મેસેજ છે એને ટ્રાન્સમિટ અને રિસીવ કરી શકીએ છીએ. તો ઇટ હેઝ અ સબસ્ક્રાઇબર આઇડેન્ટિકલી મોડ્યુલ
બરાબર. એ શું છે, સબસ્ક્રાઈબર અને મોડ્યુલ છે, એને સિમ પણ કહી શકાય. ધ સિમ ઇઝ મેમરી ડિવાઇસ દેટ સ્ટોર ઇન્ફોર્મેશન લાઇક અ સબસ્ક્રાઈબર આઇડેન્ટિફિકેશન નંબર. એ સબસ્ક્રાઈબર યુઝિસ અ 4 digits personal ID number in order to activate service from any GSM phone. The SIM are smart card or plug-in modules. The subscriber can insert their SIM into mobile phone, a personal phone, and then receive GSM call to the number irrespective of the location. અત્યારે હવે આપણે શું છે કે આપણી ફોનની અંદર નાનો સિમ કાર્ડ નાખીએ છીએ, બરાબર. તો સિમ કાર્ડ દ્વારા શું કરી શકીએ, આપણે ફોન કરી શકીએ, મેસેજ કરી શકીએ, ઇન્ટરનેટ યુઝ કરી શકીએ. તો જ્યારે જીએસએમ યુઝ કરતા તો જીએસએમમાં પણ એવું જ હતું કે એક સિમ આવતો હતો, બરાબર. એ સિમ દ્વારા આપણે એ ફોનની અંદર ઇન્સર્ટ કરીએ તો એના જીએસએમ કોલ આપણે એની અંદર કરી શકીએ છીએ. ઓકે, કરી શકતા હતા. તો ત્યાર પછી ઓન ધ એર પ્રાઇવેસી ઇઝ provided by the GSM system. Privacy is done by encrypting the digital bit stream sent by the GSM transmitter according to a secret cryptographic key that is known as the cellular carrier. For each user, key is different. Before deploying GSM system, the GSM system manufacturing must sign a memorandum of understanding. The memorandum understanding allows cryptographic algorithm. હવે એણે શું કીધું, જીએસએમની અંદર આપણે પ્રાઇવેસી પણ યુઝ કરી શકીએ અને એની અંદર ક્રિપ્ટોગ્રાફી અને સિક્યુરિટીને. ક્રિપ્ટોગ્રાફી એટલે શું, આપણી જે કોઈ મેસેજ અમે ટ્રાન્સફર કરવાના છે તો બીજા કોઈ વચ્ચેનો જે પર્સન હોય તો એ મેસેજને શું કરે કે વાંચી લે તો એ સિક્યોર નહીં રહે. તો જીએસએમ શું કરે, જીએસએમનો યુઝ કરીને આપણે એક ક્રિપ્ટોગ્રાફી એટલે અનોધર લેંગ્વેજમાં હોય, જે લેંગ્વેજ આપણને નહીં સમજ પડે, બરાબર. તો એ ક્રિપ્ટોગ્રાફીમાં જીએસએમ ફેરવી દે એટલે જે આપણો મેસેજ છે એ સિક્રેટ અને પ્રાઇવેટ રહે. ઓકે, દેન ઇટ હેઝ અ એબિલિટી ટુ યુઝ ધ સેમ ફોન ઇન ડિફરન્ટ નેટવર્ક, બરાબર. એ આપણે સેમ ફોનની અંદર નેટવર્ક અલગ અલગ. અત્યારે તમે કેવું છે કે વાઈફાઈ યુઝ કરો છો, ઓકે, તો વાઈફાઈ યુઝ કરો તો કેવી રીતના તમે બીજાનું વાઈફાઈ પર તમારા ફોનમાં યુઝ કરી શકો ને, એ જ રીતના અલગ અલગ નેટવર્ક, એક જ નેટવર્ક પર ડિફરન્ટ ફોનને આપણી અંદર એની અંદર નેટવર્કનો યુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી ઇટ્સ અલાઉ ધ ટ્રાન્સમિશન એન્ડ રિસિપ્રિકેશન એક્રોસ જીએસએમ નેટવર્ક એટ 9600 BPS, બરાબર. તો એની અંદર જે ડેટા ટ્રાન્સમિશન થવાના છે તો એ રિપીટેશન થવાના છે, તો એ શું છે કે જીએસએમ નેટવર્કની અંદર 9600 BPS જેટલું એ વર્ક કરે છે. It supports a fax transmission and reception at 9.6 kbps, બરાબર. એ શું સપોર્ટ કરે છે, ફેક્સ ટ્રાન્સમિશન એન્ડ રિસેપ્શન જે છે એ 9.6 kbps પર વર્ક કરે છે. ઇટ સપોર્ટ સ્મોલર હેન્ડસેટ, બરાબર. એની અંદર સ્મોલ હેન્ડસેટનો યુઝ કરી શકાય છે. ઇટ સપોર્ટ કોલ ફોરવર્ડિંગ, કોલ ઓન હોલ્ડ, કોન્ફરન્સ ફેસિલિટી એટસેટ્રા, બરાબર. એની અંદર આપણે ફોરવર્ડ કોલનો પણ યુઝ કરી શકીએ, હોલ્ડ પણ કરી શકીએ અને કોન્ફરન્સ ફેસિલિટી પણ એની અંદર અવેલેબલ છે. ત્યાર પછી છે રેપિડ કોલ સેટઅપ. તો રેપિડ કોલ સેટઅપનો પણ એની અંદર જીએસએમની અંદર યુઝ થઈ શકે છે. તો ઇન્ક્રિપ્ટેડ કન્વર્ઝન ડેટ કેન નોટ બી ટેપ, બરાબર. તો આપણે જે ઇન્ક્રિપ્ટેડ થયેલા ડેટા હોય એને ઇન્ક્રિપ્ટેડ મતલબ બીજા કોઈ એ મેસેજને વાંચી નહીં શકે. ઓકે, તો એ કેવું કહેવાય, આપણા ઇન્ક્રિપ્ટેડ ડેટા થયેલા કહેવાય. એ શા માટે યુઝ થાય છે, આપણા જે મેસેજને પ્રાઇવેટ રાખવા હોય, સિક્રેટલી રાખવા હોય એના માટે એ યુઝ થાય છે. તો ઇટ સપોર્ટ ફૂલ્લી ઇન્ટરનેશનલ રોમિંગ કેપેબિલિટી, બરાબર. એની અંદર શું છે, ઇન્ટરનેશનલ રોમિંગની કેપેબિલિટી પણ અવેલેબલ છે. ઇટ હેઝ કમ્પેટેબિલિટી ISDN ફોર સપ્લિમેન્ટરી સર્વિસ, બરાબર. એની અંદર ISDNનો યુઝ કરી શકાય છે અને એની એ સપ્લિમેન્ટરી સર્વિસનો યુઝ કરીને જીએસએમની અંદર આપણે ડેટાને ISDN રીતે એની કમ્પેટેબલ છે કે ડેટા એની અંદર નાખી શકીએ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ પેજ પર શું છે કે જીએસએમ સર્વિસ. ઓકે, GSM સર્વિસીસ. તો GSM સર્વિસીસ કઈ આવશે, ઓલ ધ GSM સર્વિસ ફોલોઝ ISDN ગાઈડલાઇન્સ, બરાબર. ISDNની ગાઈડલાઇનનો યુઝ કરીને GSM સર્વિસનો યુઝ થાય છે. તો GSM સર્વિસ કેન બી ડિવાઈડ ઇન્ટુ 3 કેટેગરી. GSMને 3 પાર્ટમાં ડિવાઈડ કરેલ છે. ફર્સ્ટ ટેલી સર્વિસ,
બેરિયર ટુ ડેટા સર્વિસ અને સપ્લિમેન્ટરી ISDN સર્વિસ. બરાબર, તો વન બાય વન જોવાનું છે. ધ ટેલી સર્વિસ કમ્પ્રાઇઝ મોબાઈલ ટેલિફોની એન્ડ મોબાઈલ ઓર્ગેનાઇઝ ઓર બેઝ ઓર્ગેનાઇઝ ટ્રાફિક. ત્યાર પછી ધ ડેટા સર્વિસ કમ્પ્રાઇઝ કોમ્પ્યુટર કોમ્યુનિકેશન એન્ડ પેકેટ સ્વિચ ટ્રાફિક. તો ફર્સ્ટ જોઈએ ટેલી સર્વિસ. બરાબર, તો આ અલગ અલગ તમારી GSMની સર્વિસ છે એ પૂછાઈ શકે એક્ઝામમાં. બરાબર, તો એ વાંચવાની રહેશે. બરાબર, અને નહીં સમજ પડે તો તમે એની ટાઈમ પૂછી શકો છો. તો ફર્સ્ટ છે ટેલી સર્વિસ. તો ટેલી સર્વિસની અંદર શું છે? અ ટેલિફોન ઇઝ ધ મોસ્ટ બેઝિક ટેલી સર્વિસ સપોર્ટ બાય GSM. લાઇક ઓલ અધર કોમ્યુનિકેશન સિસ્ટમ ઇન GSM, speech is digitally encoded and transmitted through the GSM network as a digital stream. બરાબર, ટેલિફોન શું છે? આપણે ટેલિફોનની સર્વિસ છે એની અંદર મોસ્ટલી આપણે GSMનો યુઝ કરી શકીએ છીએ. બરાબર, GSMનો યુઝ શા માટે થાય? ડિજિટલી ઇનકોડ કરવા માટે. તો એન ઇમરજન્સી કોલિંગ સર્વિસ ઇઝ પ્રેઝન્ટ વેર the nearest emergency service provider can be notified by the dialing 3 digits. બરાબર, હવે એની અંદર ઇમરજન્સી કોલ પર તમે કોઈ વાર આપણો ફોન હોય લોક હોય. બરાબર, હવે ફોન લોક છે અને આપણને કોઈ એક્સિડન્ટ કે એવું થયું હોય કે કંઈ આપણને ઇમરજન્સી જરૂર પડી હોય તો આપણે 108 કે 100 નંબરને આપણે ડાયલ કરી શકીએ. તો GSM દ્વારા આ નંબર આપણે ડાયલ કરી શકીએ છીએ. બરાબર, તો એને શું કહેવાય? ડિજિટલ સ્ટ્રીમ. દેન એન ઇમરજન્સી કોલિંગ સર્વિસ ઇઝ પ્રેઝન્ટ વેન ધ નિયરેસ્ટ ઇમરજન્સી સર્વિસ પ્રોવાઈડ એન્ડ નોટિફાઈડ ડાયલિંગ એન 3 ડિજિટ. 3 ડિજિટ જે છે તે આપણે એની અંદર એન્ટર કરી શકીએ છીએ. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ ફેસી સ્માઇલ. બરાબર, તો એની અંદર ફેસી સ્માઇલને પણ ઇન્ક્લુડ કરી શકાય છે. તો GSM સપોર્ટ્સ વિડીયો ટેક્સ એન્ડ ટેલિટેક્સ ટ્રાન્સમિશન. GSMનો યુઝ કરીને આપણે વિડીયો ટેક્સ પણ કરી શકીએ છીએ અને ટેલિટેક્સ પણ કરી શકીએ છીએ. બરાબર, ત્યાર પછી છે નેક્સ્ટ સર્વિસીસ બેરિયર સર્વિસ ઓર ડેટા સર્વિસીસ. ધ બેરિયર ઓર ડેટા સર્વિસીસ આર ટુ લિમિટેડ ટુ ધ ફર્સ્ટ 3 લેયર ઓફ OSI મોડલ. બરાબર, OSI મોડલ જે છે તે સેકન્ડ ચેપ્ટરમાં આવી ગયું છે. તો OSI મોડલ છે એની અંદર અલગ અલગ પાર્ટ છે OSI મોડેલના. તો OSI મોડલના જે પહેલાં 3 લેયર છે એમાં જે લિમિટેડ સર્વિસ શા માટે આવે? બેરિયર સર્વિસ માટે. ધ ડેટા કેન બી ટ્રાન્સમિટેડ યુઝિંગ આઈધર અ ટ્રાન્સપરન્ટ મોડ ઓર નોન ટ્રાન્સપરન્ટ મોડ. બરાબર, એની અંદર જે ડેટા છે એ ટ્રાન્સફર કેવી રીતના થાય? ટ્રાન્સપરન્ટ પણ થઈ શકે, મતલબ ઇઝીલી આપણને દેખાઈ શકે કે એ જે ડેટા છે આપણા ટ્રાન્સફર થઈ રહ્યા છે. અને નોન ટ્રાન્સપરન્ટ મોડ મતલબ આપણા જે ડેટા છે એ આપણને કોઈ સિક્રેટલી હોય તો એ આપણને નહીં પણ દેખવાય. બરાબર, કેમ? એને ઇન્ક્રિપ્ટમાં ફેરવેલા હોય. બરાબર, એટલે એ આપણને નહીં યુઝ થાય. ત્યાર પછી તો ડેટા સર્વિસ પ્રોવાઈડ બાય GSMI. બરાબર, GSMની સર્વિસીસ પ્રોવાઈડ બેરિયર સર્વિસ માટે કઈ થાય છે? ધ યુઝર કેન ટ્રાન્સમિટ ઓર રિસીવ ડેટા ફ્રોમ 300 Bpps ટુ 9.6 Kbps. બરાબર, આપણા જે ડેટા ટ્રાન્સમિટ અને રિસીવ કરીએ છીએ એની BPS કેટલી છે? 302 Kbps 9.6. ઓકે, ત્યાર પછી એક્સેસ ટુ યુઝર ઓન પોર્ટ્સ એન્ડ ISDN પેકેટ સ્વિચ પબ્લિક ડેટા નેટવર્ક એન્ડ સર્કિટ સ્વિચિંગ નેટવર્ક યુઝિંગ અ વેરાયટી ઓફ એક્સેસ મેથડ એન્ડ પ્રોટોકોલ લાઇક X.25 એન્ડ X.32. બરાબર, તો એની અંદર પ્લેન ઓલ્ડ ટેલિફોન સર્વિસ છે એનો યુઝ કરીને ISDN, ત્યાર પછી પેકેટ સ્વિચિંગ, પબ્લિક ડેટા નેટવર્ક, સર્કિટ સ્વિચ નેટવર્ક એ બધાનો યુઝ કરીને આપણે પ્રોટોકોલનો યુઝ પણ થઈ શકે. X.25 અને X.32 તમારો નેટવર્ક મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેટર સબ્જેક્ટ આવેલો હશે તેની અંદર X.25 અને X.32 આવેલો જ હતો. એ શા માટે યુઝ થાય? આપણા ડેટા જે ટ્રાન્સફર કરે એનો રેટ જાણવા માટે યુઝ થાય છે. બરાબર, ત્યાર પછી ઇટ સપોર્ટ ગ્રુપ 3 ફેસી સ્માઇલ સર્વિસ. બરાબર, જે તમે ફેક્સ કહેવો છે ને એ માટે. બરાબર, તો એ ફેક્સ પણ એ સર્વિસીસ છે એ આપણી બેરિયર સર્વિસ માટે અલાઉડ છે. બરાબર, ત્યાર પછી છે નેક્સ્ટ ઇટ સપોર્ટ્સ બાય ડાયરેક્શનલ SMS સર્વિસ. ધ મેસેજ આર ટ્રાન્સપોર્ટેડ ઇન સ્ટોર એન્ડ ફોરવર્ડ મેનર. ધ SMS કેન બી સેન્ડ ઓન પોઈન્ટ ટુ પોઈન્ટ એન્ડ સેલી બ્રોડકાસ્ટ મોડ. શું કીધું છે? આપણે જે બેરિયર સર્વિસીસ શું કરે છે?
બાય ડાયરેક્શનલ SMS સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે. બાય ડાયરેક્શનલ એટલે શું? આપણે હવે સેન્ડર અને રિસીવર છે, બરાબર? તો સેન્ડરને આપણે જે મેસેજ મોકલ્યો છે તે રિસીવર પાસે જશે. તો એ જે રિસીવર છે એ મેસેજ પાછો સેન્ડ પણ કરી શકે છે સેન્ડર. તો એને કહેવાય બાય ડાયરેક્શનલ. તો બાય ડાયરેક્શનલ મેસેજ ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોર એન્ડ ફોરવર્ડ મેનર, બરાબર? હવે તમે બાય ડાયરેક્શનલ છે એટલે મેસેજ એને ટ્રાન્સફર કરવાના છે, સેન્ડ ટુ રિસીવર. તો એની અંદર કેવી રીતના કે ડેટા સ્ટોર પણ કરવાના છે અને ફોરવર્ડ પણ એની અંદર થઈ શકે. કે આપણે હવે મેસેજ મોકલવાના છે તો મેસેજ મોકલી લો તમે, તો એને સ્ટોર તો કરવા પડે ને તમારે પહેલાં. તો એ સ્ટોર પણ કરી શકો છો અને એ સ્ટોર કરેલો મેસેજને તમારે પાછો ફોરવર્ડ કરવો હોય તો તે પણ તમે કરી શકો છો. ઓકે. દેન નેક્સ્ટ, SMS કેન બી સેન્ડ ઓન પોઈન્ટ ટુ પોઈન્ટ એન્ડ સેલ બ્રોડકાસ્ટ મોડ, બરાબર? આ SMSને કેવી રીતના કરી શકીએ? સેન્ડ પોઈન્ટ ટુ પોઈન્ટ, મતલબ હવે તમારી પાસે 2 નંબર છે, બરાબર? હવે તમારો કોઈ ફ્રેન્ડ છે, હવે તમારો કોઈ ફ્રેન્ડનો પર્ટિક્યુલર નેમ હશે, તેને તમે મેસેજ કરવો હોય પર્ટિક્યુલર નેમ માટે, તો એને તમે પર્સનલી મેસેજ કરી શકો, બરાબર? તો એ શું થયું? પોઈન્ટ ટુ પોઈન્ટ. અને સેલ બ્રોડકાસ્ટ મતલબ એક જ મેસેજ છે પણ બહુ બધાને તમારે એકી સાથે મોકલવો હોય તો એ શું કહેવાય? બ્રોડકાસ્ટ મોડ. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ છે સપ્લિમેન્ટરી ISDN સર્વિસીસ, બરાબર? તો ધીસ સર્વિસીસ આર પ્રોવાઈડ અપાર્ટ ફ્રોમ ટેલી સર્વિસીસ ઓર બેરિયર સર્વિસીસ. They include call diversion, number identification service, closed user groups, call forwarding service, call completion service, multi-party service, call restriction service અને short messaging service, બરાબર? સપ્લિમેન્ટરી ISDN જે સર્વિસ છે એની અંદર કોલ ડાયવર્ઝન છે, એટલે આપણો જે કોલ છે તે આપણે બીજા પર ફોરવર્ડ કર્યો છે, બરાબર? તો એ પણ થઈ શકે. ત્યાર પછી નંબર આઈડેન્ટિફિકેશન સર્વિસ, મતલબ એનો કોઈ નંબરનો આપણને પર્ટિક્યુલર નંબર આપી દીધો હોય, એ નંબર પર જ તમારે મોકલવાનો છે, તો એ પણ તમે કરી શકો. ત્યાર પછી ક્લોઝડ યુઝર ગ્રુપ, બરાબર? એક કરતાં વધારે તમારે નજીકના જે ગ્રુપ બનાવવું હોય તો એ પણ તમે એની અંદર બનાવી શકો છો. ઓકે. ત્યાર પછી કોલ ફોરવર્ડિંગ સર્વિસ, એ તો તમને બધાને જ ખબર છે કે કોલ આપણે ફોરવર્ડ કેવી રીતના કરી શકીએ, બરાબર? તો એ કોલ ફોરવર્ડિંગની સર્વિસીસ પણ છે તે એની અંદર યુઝ થાય છે. ત્યાર પછી છે કોલ કમ્પ્લીશન સર્વિસ, બરાબર? હવે તમારે કોલ કર્યો છે તમે તો કોલને કટ તો કરવો પડે ને, તો કોલ કમ્પ્લીશન સર્વિસ પણ એની અંદર આવે છે. ખાનામાં સપ્લિમેન્ટરી ISDN સર્વિસીસ. ઓકે. ત્યાર પછી મલ્ટી પાર્ટી સર્વિસ, બરાબર? એક કરતાં વધારે જે કોલ છે એકી સાથે તમે બ્રોડકાસ્ટ જે કહેવો છે ને એના માટે તમે મલ્ટી પાર્ટી સર્વિસનો યુઝ કરી શકીએ. ત્યાર પછી કોલ રિસ્ટ્રિક્શન સર્વિસ, બરાબર? કોલ કોઈ રિસ્ટ્રિક્શન હોય, તમે જે બ્લોક કરો કોઈવા નંબરને, બરાબર? તો એ કોલ રિસ્ટ્રિક્શન સર્વિસ અને શોર્ટ મેસેજિંગ સર્વિસ, તમે જેને SMS કહેવો છો એ સર્વિસ પણ સામે આવે છે, સપ્લિમેન્ટરી ISDN સર્વિસીસ. ત્યાર પછી છે ધ GSM સિસ્ટમ ઓલ્સો પ્રોવાઈડ જનરલ પેકેટ રેડિયો સર્વિસ, provide a possibility to access public packet switch network through a dedicated traffic channel, બરાબર? GSM સિસ્ટમ જે છે એની અંદર જનરલ પેકેટ રેડિયો સર્વિસનો પણ યુઝ થાય છે. શા માટે યુઝ થાય છે? આપણા જે પબ્લિક પેકેટ સ્વિચ નેટવર્ક છે ને એના માટે થાય છે. The SMS can be used for safety and advisory application like weather information to all GSM subscriber in range, બરાબર? હવે આપણા SMS છે તે શાના માટે યુઝ થાય છે? સેફટી માટે, પછી કોઈ એપ્લિકેશનને ઇન્ફોર્મેશન જાણવા માટે, અને આપણે જે GSM છે એની રેન્જ જાણવી હોય એના માટે પણ એ યુઝ થાય છે. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ પેજ જે છે નેક્સ્ટ જે પેજ છે તે છે ધ મોબાઈલ સ્ટેશન ઇઝ ઓલ્સો સબસિસ્ટમ બસ ઇઝ કન્સિડર. આની અંદર ઓકે નીચે રહી ગયું છે તો એ પહેલાં જોઈ લઈએ. GSM આર્કિટેક્ચર એન્ડ એન્ટિટી, મોસ્ટ IMP ક્વેશ્ચન છે. GSM આર્કિટેક્ચર એક્ઝામમાં પૂછાઈ શકે.
तो फर्स्ट GSM architecture and entity. So a GSM network consists of various functional entity whose functions and interface are specified. બરાબર, GSM નેટવર્ક શું છે, આપણે એની અંદર ફંક્શનલ એન્ટિટીનો યુઝ કરી શકીએ છીએ અને એ ફંક્શન કેવી રીતના સ્પેસિફાય તે થાય અને એનું આર્કિટેક્ચર કેવી રીતના આવે એ જોવાનું છે. તો GSM આર્કિટેક્ચર કન્સિસ્ટ ઓફ 3 મેજર સબસિસ્ટમ્સ that interact between themselves with the user through some network interface. The subsystems are base station subsystem, network switching subsystem અને ઓપરેશન સપોર્ટ સબસિસ્ટમ. બરાબર, GSM આર્કિટેક્ચર અને એની એન્ટિટી છે તો એ આપણને સબસિસ્ટમ 3 આપેલી છે. એની અંદર BSS, NSS અને OSS. BSS એટલે શું? બેઝ સ્ટેશન સબસિસ્ટમ. NSS એટલે નેટવર્ક એન્ડ સ્વિચિંગ સબસિસ્ટમ અને OSS એટલે ઓપરેશન સપોર્ટ સિસ્ટમ. ઓકે, ત્યાર પછી છે તો મોબાઈલ સ્ટેશન ઇઝ ઓલ્સો એઝ અ સબસિસ્ટમ. તો એની અંદર MS પણ આવે છે. MS એટલે મોબાઈલ સ્ટેશન. બરાબર, તો બટ ઇટ ઇઝ કન્સિડર ટુ બી પાર્ટ ઓફ BSS ફોર આર્કિટેક્ચર પર્પઝ. પણ એ શાની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે? BSSની અંદર. હવે જો આપણું જે છે આર્કિટેક્ચર GSM આર્કિટેક્ચર, તો એ જોઈ લો. તો GSM આર્કિટેક્ચર પહેલાં શું છે? મોબાઈલ લીધેલો છે. બરાબર, મોબાઈલ ઇક્વિપમેન્ટ. તો મોબાઈલની અંદર શું જરૂરિયાત છે? સિમની જરૂર હોય ને તો જ ચાલે ને. સિમ વગર થોડી ફોન ચાલે. કોઈને કોલ કરવો હોય તો નહીં થઈ શકે ને. એટલે પહેલાં શું જરૂરી છે? સિમની જરૂરી છે. બરાબર, હવે મોબાઈલની અંદર BTS એક કરતાં વધારે BTS છે. બરાબર, એક કરતાં વધારે જ્યારે BTS ગ્રુપ મળે તો આપણું શું બને? BSC. બરાબર, BSC પછી એક કરતાં વધારે 2 BSC છે તો BSCનો સામાન યુઝ થશે MSC. અને MSCમાં શું આવશે? BSC, HLR, VLR, EIR, AUC, PSTN, ISDN, ડેટા નેટવર્ક. બરાબર, હવે એની અંદર જે આપણે PSTN, ISDN, ડેટા નેટવર્ક અને જે છે એ પબ્લિક નેટવર્ક કહેવાય. અને OMC જે છે તે આપણું શું કહેવાય? ઓપરેશન સપોર્ટ સબસિસ્ટમ કહેવાય. બરાબર, જો ફિગર પાછી કરું છું. MS એટલે મોબાઈલ સ્ટેશન, BSS એટલે બેઝિક સ્ટેશન સબસિસ્ટમ અને નેટવર્ક સ્વિચિંગ સબસિસ્ટમ. ઓકે, તો પહેલાં શું કીધું મેં તમને? એક સિમ કાર્ડ છે. મોબાઈલ ફોનમાં અંદર શું નાખવું પડે? આપણો સિમ કાર્ડ. હવે એક કરતાં જ્યારે BTSનો યુઝ થાય અને BSC એનું જે એક કરતાં વધારે BTSનું ગ્રુપ છે એને શું કહેવાય? BSC. તો BTSનું ફૂલ ફોર્મ શું છે? બેઝ ટ્રાન્સ રિસીવર સ્ટેશન અને બેઝ સ્ટેશન કંટ્રોલર. હવે બેઝ કંટ્રોલર જે છે તેની અંદર શું આવશે? એક કરતાં વધારે બેઝ ટ્રાન્સ રિસીવર સ્ટેશન આવશે. હવે એક કરતાં બેઝ ટ્રાન્સ રિસીવર સ્ટેશન જે છે એનું ભેગું થઈને આપણું શું બને છે? બેઝ સ્ટેશન કંટ્રોલર. ઓકે, ત્યાર પછી છે બેઝ સ્ટેશન કંટ્રોલર. અને ત્યાર પછી જો તમને MSCની અંદર આપેલું છે. MSCની અંદર શું આપેલું છે? HLR એટલે શું છે? હોમ લોકેશન રજિસ્ટર. અને VLR એટલે વિઝિટર લોકેશન રજિસ્ટર. MSC એટલે મોબાઈલ સ્વિચિંગ સેન્ટર. EIR એટલે ઇક્વિપમેન્ટ આઇડેન્ટિફિકેશન. અને AUC એટલે ઓથેન્ટિકેશન સેન્ટર. અને OMC એટલે ઓપરેશન મેન્ટેનન્સ સેન્ટર. બરાબર, તો HLR, VLR, EIR અને AUC છે એ શામાં આવે છે? MSCમાં. ત્યાર પછી PSTN પબ્લિક સ્વિચિંગ ટેલિફોન નેટવર્ક. બરાબર, PSTN ઇન્ટિગ્રેટેડ સ્વિચિંગ ડિજિટલ નેટવર્ક અને ડેટા નેટવર્ક. એ બધું શામાં આવે? પબ્લિક નેટવર્કમાં. અને OMC જે છે એ ઓપરેટિંગ સબ સિસ્ટમ OSS. બરાબર, ત્યાર પછી છે જો each BSS comprise many base station controller that connect the mobile station the network and switching system NSS. બરાબર, through the mobile service center. The NSS control the switching function of the GSM system. It allows the mobile switching center to communicate with network like a PSTN, ISDN, CSPDN, PSPDN and other data network. The operation support subsystem allow the operation and maintenance of GSM system. It's allow the system engineer to
Diogenes troubleshoot and observe the parameter of GSM system. The OSS subsystem interact with the other subsystem. It provide for GSM operating company provide a service facility of the network. બરાબર, અલગ અલગ સર્વિસીસ છે એનો યુઝ થાય છે આપણો GSM નેટવર્કની અંદર. એ મેં તમને આગળના જે ડાયાગ્રામમાં બતાવ્યું છે કે આપણે જે તે BTSનો યુઝ કરી શકીએ છીએ, BSC, HLR, VLR, MSC, EIR, AUC અને OMC. ઓકે, તો આ થયો આપણો GSM. બરાબર, આ GSM ટૉપિક છે. નેક્સ્ટ ટૉપિક છે મોબાઈલ સ્ટેશન. તો જે મોબાઈલ સ્ટેશન છે એ નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશું. બરાબર, આજે જેમાં નહીં સમજ પડી હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ એવરીવન.